રાજ્યમાં ગામડામાં પણ 24 કલાક વીજળી મળે છે, પરંતુ પાટણમાં હકીકત કંઈક અલગ છે। સમી તાલુકાના દુખદા ગામે લાંબા સમયથી વીજ કાપ છે, જેને કારણે ભર ઉનાળામાં રહીશો પરેશાન થઈ રહ્યા છે। વીજ કાપથી લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે વીજ કાપ સમયે ફરિયાદ કરવા ફોન કરીએ છીએ ત્યારે ફોન રિસીવ નથી કરવામાં આવતા। ગ્રામ લોકોની સ્પષ્ટ માંગ છે કે દુખદા ગામનો સમાવેશ સમી યુજીવીસીએલ કચેરીમાં સમાવેશ કરવામાં આવે। જો વીજ સમસ્યાનો પ્રશ્ન વહેલી તકે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અને લાઇટની વારંવાર અમારે તકલીફ પડે છે। અમને હમી ગોઠવી દેવા વિનંતી કે અમારે આ કાયમ લાઇટનો કાપ થાય છે, તો અમને તાત્કાલિક અમને સમી ગોઠવવા વિનંતી। લાઇટ રાતમાં 3 વખત જાય, દાડામાં 2-3 વખત જાય છે। લાઇટ જાય એટલે કેવી તકલીફો પડે? બહુ તકલીફ પડે। એક તો અમારે કંટાળો આવે છે, એક તો ગરમી કાળઝાળ પડે છે, અને અમને લાઇટ સમીની કરી દેવા અમારી અમારા ગામની અંદર જ્યારેથી સમીની અંદર લાઇટ હતી ત્યારે અમારે કોઈ એવો પ્રોબ્લેમ બનતો નહોતો, પણ જ્યારથી શંકેશ્વરની અંદર અમારે આ લાઇટ ટ્રાન્સફર કરવામાં આવી છે ત્યારથી અવારનવાર લાઇટ દિવસમાં 3 થી 4 વખત જતી રહેશે, અને જાય છે તો પછી 3-4 કલાક સુધી આવતી પણ નથી। હવે અમારા ગામની અંદર નાના મોટા વેપારીઓ જેના મોટા ભાગે કાંટા ઉપર જ ઇલેક્ટ્રિક ઉપર છે, તો એ કેવી રીતના આપણા કાંટા ચાર્જિંગ પતી જાય તો પછી મેન ઇસ્યુ એ કે એમને સાચવવા કઈ રીતે। પ્લસ બીજું એ કે જ્યારથી કરીને આ શંકેશ્વરની અંદર આ લાઇટ ટ્રાન્સફર કરીએ ત્યારથી કરીને અમારા ગામની અંદર લાઇટનો બહુ પ્રોબ્લેમ રહેશે, તો જેથી કરીને અમારી એવી માગણી છે કે અમને પાછા સમીની અંદર જ આ લાઇટ અમારી પાછી